કેમ છો બધા મજામાં? હું પાર્થ સ્વાગત કરું છું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગ્યા 10 અત્યારે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે અને આ ઈચ્છા થઈ ગઈ આ ઊભો તમે લાવો બ્લોગ બનાવીએ. એટલે જો અત્યારે પંપે હાજર હું, હજુ એક બે માણસ હોય તો હું બતાવું. હવે નોકરી હાજરમાં જવું આ બોલીએ. હાય ગાઈસ. બીજું કોઈ બસ ચા પીધી? ચા પીધી બે વખત પીધી ભાઈ. એવું ગાડી આવી, ગાડી ભરીને પછી કન્ટિન્યુ કરું બ્લોગ. ગરાક આવી જાય ગેસ ભરીને પછી કરું કન્ટિન્યુ. આપણું કામ આવી જોઈએ ગાડી ભરવાની અને જવાની. લાઈન લાગેલી આગળ બધી ગાડીઓ ભરી પછી આગળનું બ્લોગ કન્ટિન્યુ કરીએ. બધું કવર કરી દઈએ. અત્યારે હું હાજર છે, હું કરીએ બધું તમામ બતાવું. બરાબર, આ ગાડી આવી, ગાડી ભરીને પછી બ્લોગ ચાલુ કરું છું. તો હવે હિસાબ કરીને નવરો થયો. હા હું બંટે હવે જે દુકાને અને હિસાબ ગોતા બે પણ હિસાબ મળતો નતો, કઈને ખાલી કામ મથ્યો તાણ. હવે હિસાબ હોતો ને આપણે 300 પણ ચાલે શીખવું મળશો ને. हाय गाइस, हम महाराज की तरफ से चाय पीने जा रहे हैं. યાદ है मारे को बोलવું नहीं, खाली ખોટું વિવાદ થઈ જાય. ओए हमारे ऑफिस से डाली जान चા हमारे ऑफिस से અહીંયા આવો કોડ હવે. એ ચા બનાવી બટી? એ બટી ચા બનાવી? ए हारी लाजन गाड़ी એ વસ્તુ બતાવડો ને. એ કરણ એ એક વસ્તુ બતાવડો. हाल लाजन बताओ. આપણે પૈસા ને ધારવા बट भाई પૈસા માટે પૈસા ને એવી તો તમને કમી પડી હતી, તમારે ઝાડવા આપવો પડે. ધારવા કાઢી ગયો કે ને 200 નોટો કાઢી ગયો. ઉપર વાળો આવે ને હું રાખી 200 નોટો કોઈ કાઢી ગયો. આ વાવી જાઓ ઉપર જુઓ. વાવ આવી જાઓ આપણું ઝાડ. તો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. હવે જઈએ ખાવા. અને સાથે રૂપેલું પડ્યું ને ભાઈ બનાવ્યો ગેસ ભરાવા. તો કેવું બોલ સારું કોઈ કેવું? હા ચાલુ બોલે ખરેખર મજાક નહીં કરતો. બોલ કેમ કોઈ નહીં કેવું? કોક તો બોલ. કેટલી ભરતી મારી? એક નોટ્સ આપી લીધી. પલક બંધો જાય ચેડે. હે એ પાર્ટનર આ વ્લોગના ધંધે લગાડવા વાળો ભાઈ મને કે વ્લોગ બનાવો. થઈ જાય કઈ વાંધો નહીં, ડેમો થઈ ગયું. પાર્ટનર કીધું યાર, પાડો નહીં કીધું. પાર્ટનર કીધું, પાડો નહીં કીધું. તો તને શું લાગે એવું નહીં બોલવાનું. લે આપણી સાસ અને લઈને જે ખાવા ટિફિન તૈયાર ઘણા ખાઈ આવીએ અમે ભાઈ. હજી સીધા ખાવા ખાઈને પછી આગળ વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. તો આપણે ખાવા જ જઈએ છીએ. આપણે એક આપણા મહેમાન ભેગા થઈ ગયા. મહેમાન એટલે અમારે માછે થઈ છે. માછે બોલો શું છે ભાઈ? આ વ્લોગ ચાલુ. અત્યારે આખો દાડો ગમું ફરીને આવ્યા. રવડીને બજાર મસ્તી કરીને આવ્યા યાર એકલા. મને તો લઈ નહીં જતા. એને મારા પપ્પા 2 જણા કરતા હતા. ચલો ખાઈને આગળ એક મિનિટ હજુ આપણે એક ભાઈ બાકી રહી જાય. કરણ ભાઈ ખાવાનું રહી ગયું કહેવાનું. એમ કહી દઈએ ખાવાનું. લોડો મિત્ર જમવા. એંગ્રી નહીં, હંગરી. હંગરી થોડું ઇંગ્લિશ શીખો યાર. હું ભલે 10 ફેલ રહ્યો પણ આવડે મને એવું યાર. એંગ્રી I like only my mother. Sorry. I like only my mother language. પહેલે શીખ કે આવો, પહેલે શીખ કે આવો. તો આપણે ખાઈને આવતા રહીએ છીએ અને બીજા બધા કાર્યકરોને ખાવા છોડાવી દીધા છે. અને અત્યારે હું અને જસવંતભા જા અમે 2 જણા જ છીએ પંપે. બીજા બધા ખાવા ગયા છે. બાકી આખો પંપ અત્યારે ખાલી. હવે થઈ ગઈ બપોરનો ટાઈમ થઈ ગયો અને ટાઈમ 12:30 વાગી ગયા. એટલે હવે 2-3 વાગ્યાથી આવી છે ને આવી રીતે કરાકી રહ્યા નોર્મલ. કોઈ આવે ના આવે એવી રીતે. એક બીજી ગાડી આવી ગઈ.
તો ગાડી ભરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરું. જવા માટે સ્પેશિયલ વીઆઈપી નોટો લાવ્યા. કેવી નોટો જવા બતાવજો. તું દરેક નંબર જોવા જો દા વાકડો જો 71 72 73 74 75. અરે આવી નોટો આવી નોટો બહુ ભેગી કરે છે. બાલા ભાઈ આયા ગેસ ભરાવા. એરી નોટો પર જ નજર આવે. જાય સ્પેશિયલ ભેગી કરી નોટો એરી. બપોરના વાગ્યા છે. ઘેર બે નહીં બેન 20 ત્યાં સુધી લેટ આયા થોડા. ના લેટ નહીં આવ્યા ટાઈમે આવી ગયા હતા ટાઈમ બદલો વાતો કરવા બેઠો ચમ અમે ડિસ્કસ કરવી પડે સાઈડ ઉપર પૂછ્યું ના બસ ગાર્કેટની મેન્ટેન હશે એટલે એ બધું દવા કરવી પડે લીકેજ ચેક કર્યું બધી ટ્રેન સાફ કરી લે અચ્છા એ ભાઈ આવ્યા ને મારી મેન્ટેનન્સ કરો એટલે અમે 2 તારીખ હે ગોડી યાર લે કોમેડી લાગી આપણે. હાલો મળીએ. હાથ મિલાવી દોડો. બાય બાય. હજી વાયના કલ મિલો આપણે બધા કરણસિંહને તો મળી રહ્યા હતા. કીધું હતું કે વિષ્ણુ કાકો હાટરા આવ્યા છે એટલે અમે વિષ્ણુજી કહીએ છીએ. પણ વિષ્ણુ કાકો કહ્યું કાકા છે એટલે આ બે વિષ્ણુજી કેમ મોડા આવ્યા હતા? 10 મિનિટ લેટ હતા તમે. બે 10 આવ્યા હતા. 2 20 મિનિટ અને આજકાલ કાલ મૂકાય નહીં ખાવી? હું તો ખાઈને આવ્યો. આપણે વિષ્ણુજીનું મોટું કોકના અંગાત મળતું હોય એટલે તમે કહેજો કે કના જેવા લાગે. લગભગ તો બદલ ખબર પડી ગઈ છે કના જેવા લાગે. કોમેન્ટ કરી દેજો. તો હવે રાતના વાગે 7:30. અડધો કલાકના અંદર આપણો કારીગર આવી જાય એટલે આપણે થાવ સીધા ઘર ભેગા એટલે ગાતા ભેગા હવે લાગી છે ભૂખ. એટલે ભૂખનો શું કહેવાનું તો ભૂખ લાગી દબાય એટલે હવે જેવા બધા કારીગરો આવી ટાઈમ 8-8 વાગે આપણે ઘેર ઉપર શીશા પતાય. આ બધા વાત જોઈને ભાઈ કારીગરો આવી અગિયાર ભેગા થાય. વાહ ડાન્સર. હોય ને અત્યારે ગરબાનો માહોલ થઈ ગયો. બા તમારે નહીં નાચવું નહીં? ચલો નાચન. કેટલા છે ઘેર જવા તમારે? મારે કે 8:30 ભાઈ આવે 8:30 ખાતો છે. હા 8:30 મારે 8 થી 8:30 થઈ જાય ભાઈ આવે એટલે અને આ ભાઈ લગભગ 8 વાગે જતો રહી ગયા. 8 તો એને અમારે છોડાવવાના એટલે હવે ઘેરે એક્સ્ટ્રા ટાઈમ બ્લોગ ચાલુ કરીએ. અમરાવતી તારાવાનો ને હુને કે ના ભારે હો મોટા કે વાશિંગા. તો આપણે આપણી નોકરી પટાઈને હાલ ઘેર આવી ગયા છીએ. ઘેર આવતો વાગી જાય 9:30. એટલે આજનો વ્લોગ આપણે વર્તણ એન્ડ કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.